કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં શાસનપતિ શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ પ્રસંગે જામનગરના તમામ સંઘોએ ભેગા થઈને ભવ્યતાથી ભવ્ય રથયાત્રાનું આયોજન કર્યું હતું. રથયાત્રા દરમિયાન જામનગરના અનેક જૈન સંઘના ભાઈ બહેનો વિશાળ સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા. ચાંદી બજારથી શરૂ થયેલ રથયાત્રા પારસધામ, બેડી ગેટ, ટાઉન હોલ, લાલ બંગલો, જીજી હોસ્પિટલ તેમજ ડીકેવી સર્કલ થઈ પેલેસ દેરાસરના મહાવીર સ્વામી જિનાલય ખાતે પૂર્ણ થઈ હતી. સમગ્ર યાત્રા દરમિયાન જામનગરમાં બિરાજમાન સર્વે સાધુ સાધ્વીઓ ભગવંતો યાત્રામાં જોડાયા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા સહિત જૈન અગ્રણીઓએ પણ રથયાત્રામાં ભાગ લીધો હતો. જામનગરમાં પ્રથમ વખત યોજાયેલી આ રથયાત્રાને બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. રથયાત્રાના મુખ્ય આકર્ષણમાં 2 ચાંદીના રથો તેમજ યુવાનો દ્વારા અદ્ભુત બેન્ડ, વર્ણધારી બાઇક સવારો, રોડ ઉપર ચાલતું એરોપ્લેન, લાઈવ રંગોળી, થાળી ભ્રમણ, ચામર નૃત્ય તેમજ રંગબેરંગી બાંધણીઓમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના લોકસભાના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ પૂનમબેન માડમના ચૂંટણી પ્રચાર પ્રસારમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. તેમાં આજે 78 વિધાનસભા તેમજ 79 વિધાનસભા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 78 વિધાનસભાનું ચૂંટણી કાર્યાલય સરૂ સેક્શન એમપીસા હાઉસ તેમજ 79 વિધાનસભાનું મુખ્ય કાર્યાલય સુમેર ક્લબ રોડ, બેંક ઓફ બરોડા ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, વિસ્તારના કોર્પોરેટર, સંગઠનના આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. લોકસભાનું સૌથી મોટું એવું ચૂંટણી પર્વ એટલે આગામી લોકસભાની ચૂંટણી, જેના આજે જામનગર મહાનગરની બંને વિધાનસભાઓ એટલે કે 78 ઉત્તર અને 79 દક્ષિણ બંને વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન આજે આપણા લોકલાડીલા ઉમેદવાર અને જે સતત ત્રીજી ટર્મ માટે ઐતિહાસિક વિજય તરફ આગળ વધી રહ્યા છે એવા આપણા લોકપ્રિય સાંસદ બેન શ્રી પૂનમબેનના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ તબક્કે બંને કાર્યાલયોના ઉદ્ઘાટનમાં બંને ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ, રીવાબા, કોર્પોરેશનના 5 પદાધિકારીઓ, મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, નેતા અને દંડક, આ ઉપરાંત પૂર્વ અધ્યક્ષશ્રીઓ, પૂર્વ મેયરશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, તમામ કોર્પોરેટર મિત્રો, અમારા સાથી ત્રણેય મહામંત્રી પ્રકાશભાઈ, વિજયસિંહભાઈ, મેરામણભાઈ અને 78 અને 79 વિધાનસભાના ઇન્ચાર્જ અને પ્રભારી એવા ધર્મરાજભાઈ, સુરજભાઈ વસરા, સૌ મોટી સંખ્યામાં બોર્ડના કાર્યકર્તાઓ, સંગઠનના ચૂંટાયેલા લોકો, તમામ પ્રકારના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો પણ આ કાર્યક્રમમાં સંમેલિત થયા હતા અને બધાએ સાથે મળી અને આગામી 7 તારીખે જ્યારે લોકસભાનું મતદાન થવાનું છે ત્યારે ખૂબ ભારી જંગી બહુમતીથી પૂનમબેનને ત્રીજી વખત વિજેતા બનાવી અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટેના બધાએ કોલ લીધા હતા અને ખૂબ સારી રીતે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો. લોકસભાની ચૂંટણી અને એમાં આજે જામનગર સંસદીય ક્ષેત્રના 78 વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયની શુભ શરૂઆત કરવામાં આવી, જેમાં શહેર અધ્યક્ષ શ્રી વિમલભાઈ, 78 વિધાનસભાના ધારાસભ્ય બેન શ્રીમતી રીવાબા જાડેજા, 79 વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી દિવેશભાઈ અકબરી, મેયરશ્રી, સર્વે કોર્પોરેટરશ્રીઓ, પૂર્વ મેયરશ્રીઓ, પૂર્વ પ્રમુખો, વિશાળ સંખ્યામાં સર્વે નાગરિકગણ, અલગ અલગ સમાજોના પ્રતિનિધિ, અલગ અલગ સંગઠનના સર્વે હોદ્દેદારો અને બહુ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકોની ઉપસ્થિતિમાં 2 કાર્યાલય 78 વિધાનસભા અને 79 વિધાનસભાના કાર્યાલયોની શુભ શરૂઆત કરવામાં આવી. આપ અહીંયા લોકોના ઉત્સાહથી, લોકોની ઉપસ્થિતિથી જ ક્યાંક પરિણામની પ્રતીતિ કરી શકો છો કે મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામો થયા છે, જે રીતે કેન્દ્ર સરકાર ઘર ઘર સુધી પહોંચવામાં સફળ થઈ છે, જે રીતે આખી માળખાકીય સુવિધાઓનો ઉમેરો અને વધારો કરવામાં આવ્યો છે, એના માધ્યમથી આજે પરિસ્થિતિ એ છે કે નાગરિકોને ક્યાંક વિકસિત ભારતની સાહેબની જે પરિકલ્પના છે મોદી સાહેબની, એમાં મજબૂતીથી સમગ્ર હાલારને જામનગર જોડવા માટે
તેઓ થનગની રહ્યા હોય એ પ્રકારનું વાતાવરણ છે. ત્યારે ખૂબ સમરસ રીતે મોટી સંખ્યામાં અહીંયા સર્વે નાગરિકો જ્યારે ઉપસ્થિત હતા ત્યારે 78 વિધાનસભા જે ભૂતકાળમાં પણ 2014 હોય 2019 હોય એમાં સૌથી મોટી લીડ સાથે સમગ્ર સંસદીય ક્ષેત્રની નોંધ જ્યારે થઈ હોય ત્યારે આ વખતે પણ એ જ પ્રકારનું વાતાવરણ અને કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળે છે. ત્યારે મને ખાતરી છે કે 78 વિધાનસભા હોય 79 વિધાનસભા હોય જામનગર શહેર મજબૂતીથી સમગ્ર જિલ્લાને જોડી અને જામનગર સંસદીય ક્ષેત્રની નોંધ દિલ્હી સુધી કરાવશે. અને આજે કાર્યાલયને ખુલ્લું મૂકતા વખતે જ જે આખું વાતાવરણ છે એનાથી પણ ભવિષ્યના પરિણામની આપણે સૌને પ્રતીતિ થતી હોય ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આજે લોકો વચ્ચે નવા રાષ્ટ્ર નિર્માણ મજબૂત રાષ્ટ્ર નિર્માણની વાત લઈ અને કરેલા કામોની વાત લઈને ગર્વથી જ્યારે લોકો વચ્ચે જતા હોય ત્યારે લોકો પણ એ પ્રકારનો પ્રતિસાદ આપતા હોય ત્યારે પરિણામ ક્યાંક મજબૂત હાલારની નોંધના માધ્યમથી નિશ્ચિત છે. ત્યારે હું હૃદયપૂર્વક અહીં ઉપસ્થિત સર્વે કાર્યકર્તાઓ ને અભિવાદિત કરું છું. સર્વે નાગરિકોને પણ હૃદયપૂર્વક અભિવાદિત